જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને ઉમેદવાર મિત્રો માટે ખુશીના સમાચાર છે। જ્યાં મિત્રો પોલીસ ભરતીનું ફિઝિકલ ક્યારે શરૂ થશે, ગ્રાઉન્ડ ક્યારે આવશે, ઉમેદવાર મિત્રોને દોડવા માટે ક્યારે બોલાવવામાં આવશે, તેમને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વની કહી શકાય તેવી અપડેટ આવેલી છે। જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવવામાં આવ્યું કે પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે। હવે જે આ મિત્રો નવા ચેરમેન આવી ગયા, હસમુખ પટેલ સાહેબના ગયા બાદ તેમની જગ્યાએ નવા આઈપીએસ આવી ગયા છે। હવે ટેન્ડરની જે કાર્યવાહી હતી તે પૂર્ણતાના આરે છે અને ડિસેમ્બરના અંતમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં જ ગ્રાઉન્ડ આવશે તે ફાઇનલ છે। જ્યાં મિત્રો વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ છે તે જીપીએસસીના નવા ચેરમેન બન્યા બાદ પોલીસ ભરતી બોર્ડની કાર્યવાહી ઘણી ટલ્લે ચડી ગઈ હતી, કારણ કે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન ન હતા તો ચેરમેન વગર ભરતી થઈ શકે તેમ ન હતી। પરંતુ આઈપીએસ નિર્જા ગોટરુ મેડમ પોલીસ ભરતીના નવા ચેરમેન બન્યા અને ત્યારબાદ ભરતી છે તે ખૂબ જ ઝડપથી આગળ વધશે તેવું પણ જણાવવામાં આવી રહેલું છે, કારણ કે ગ્રાઉન્ડ માટેના ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા હોય છે અને ઘણા ટેન્ડર અટકેલા હતા તો તે ટેન્ડરની કાર્યવાહી છે તે પૂર્ણતાના આરે છે, મતલબ કે પૂરી જ થવા આવેલી છે અને ડિસેમ્બરના અંતમાં, આ મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરી શરૂ થાય તરત જ ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે તેવી માહિતી અહીંયા મળેલી છે। અને જ્યારથી ગ્રાઉન્ડ શરૂ થશે લગભગ તેના 10 કે 8 દિવસ અગાઉ ઉમેદવાર મિત્રોને કોલ લેટર મળી જતા હોય છે, મતલબ કે ઓજસની જે વેબસાઇટ છે ત્યાં કોલ લેટર ડિક્લેર કરી દેવામાં આવતા હોય છે। દરેક ઉમેદવાર મિત્ર પોતાનું કોલ લેટર ત્યાંથી ડાઉનલોડ કરી શકે છે અને કઈ તારીખે કઈ ગ્રાઉન્ડ ઉપર તેમની દોડ છે તે બધી માહિતી ચેક કરી શકે છે। જો ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં થશે તો કોલ લેટર બની શકે કે 20 તારીખ આજુબાજુ આવી જશે તે ફાઇનલ જ છે। જો ડિસેમ્બરના અંત સુધીમાં ગ્રાઉન્ડ શરૂ થઈ જશે તો કોલ લેટર આવી જશે તે ફાઇનલ જ છે અને નિર્જા ગોટરુ મેડમ આવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી પણ પૂર્ણતાના આરે છે। એટલે હવે કહી શકાય કે ઉમેદવાર મિત્રો દોડની ખૂબ જ નજીક છે, ગ્રાઉન્ડ છે તે ટૂંક જ સમયમાં શરૂ થઈ શકે છે। જે આ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને લગતી એક મહત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।